તો સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સભીનું અને બધાને સવારના રોમ રોમ જય માતાજી બધાને। તો અમે આજે આવી ગયા છીએ અમારા ડુંગરામાં ફરવા માટે। ઘરેથી નીકળીને ફાઇનલી ડુંગરામાં પહોંચી ગયા છીએ અમે। જોઈ શકો છો ડુંગરાનું વાતાવરણ તમે। गेटा चरावे हैं, अर्धा बकरो चरावे हैं, अर्धा गाय चरावे हैं। भाई डूंगराનું વાતાવરણ એટલે કંઈક અલગ જ વાતાવરણ લાગે। બરે હે आओ भाई शांति शांति। खबर है अपना गामड़ा में મળે એટલે કે જેવું ને કેવું બધું નહીં કહેતા। તો એ ભાઈ પછી મને ધર્મેન્દ્રભાઈ જેવું એમ કીધું તો પછી મેં કીધું કે ભાઈ જોઈ શકો છો મિત્રો કેટલું મસ્ત વાતાવરણ છે ડુંગરાનું। ડુંગરાનું વાતાવરણ એટલે ભાઈ બધો हेलो बेहो हुट फाइनली डूंगरा में पहुंची गया अपने। जो हमारा डूंगरा नु वातावरण आ जो શકો મારો ડુંગરો કેવો છે જુઓ તમે। આ અહીંથી હવે ઉપર ચડ્યું આપણે। જુઓ મોરલા બોલે ભાઈ। આ એ વાતાવરણ ગોમડાનું અલગ જ હોય, ભલે સિટીમાં રહેતા હોય કે ગમે તે રહેતા હોય। જો હજુ તો ઉપર ચડ્યું ને હજુ ઉપરનો નજારો બતાવું તમને કેવો। આ જો તો ચારે જો પેલું રહ્યું અમારું ગામ બારોડા। અમારો એક ભાઈ સાડીને ઉપર વિડીયો ઉતારા જો। આ જો દેખાતો હોય चढ़ गया डूंगरा पर। जो वातावरण केवं लगे डूंगरा आ हा हा मौसम ज अलग है नहीं। और तो हजू ऊपर चढ़वा रस्तो आई गयो, हजू ऊपर जवानुं है। तो अमे डूंगरा पर आई गया अँ हवे। आ बधुं नेचरनुं वातावरण जोयो तमे केवुं। हवे थोडुं आगळ फरवा जशुं। जमजरमानुं मंदिर तो हेलुं जवुं हले। डूंगरामां आवीने हवे हराज चालू थई गयो फूल। जोई शको तो तमे वरसादनुं वातावरण छे तो वरसाद चालू थई गयो है। हाँ हवा पण वायरो केटलो जोरथी आवे। हाँ જોઈ શકો છો તમે કે ફૂલ વાયરો આવે ડુંગરાની અંદર। જો વરસાદ આતે વાયરો છે આ જો। હા હા જોઈ શકો છો તમે। અરે હેડો લ્યો અમે હવે જવાના જમજરમાનો ડુંગરો જોવા। डूंगरा डूंगरा पर आगळ आगळथी तो जमजरमानो डूंगरो पेलो देखाया है। तो लास्ट तो जवा नहीं हवे। हवे बधा चारे भाई फरता फरता
આ જોઈ શકો છો બકરો ચરે જોરદાર. જો આ પેલો ભાઈ ઉભો રહ્યો કે જો જાય આ દેખાય આ રે હવે મારો આ વાળો છે આ કેવો હે જો જાય એ હે અમે જોઈ લીધો તને. હા બોલ જોડ તો જલ્દી. ઓહ અલ્યો જબરા બકરા દોડ ને તું આવડે દોડતા એટલે દોડજો. દોડ જોડ દેખ પર દોડ દેડ બકરો. આ ડુંગરાની અંદર મોટું મોટું ઘાસ થઈ ગયું અત્યારે જોઈ શકો તમે. બકરો ચરે એવું, બકરો ગેટો ચરે એવું, ગાયો ચરે એવું. આ ભાઈ તો વિડીયો નહીં ઉતારવા દીધો અમને. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. જોઈ શકો છો કેટલો વરસાદ પડે. એક બાજુ તો વાયરો ફૂંકાય જોરદાર. આ પેલું અમારું વીરપુર દેખાય જો વચ્ચે આ દેખાય અમારું વીરપુર. કોણી જગ્યા પર પહેલા તલાવ હતું પણ ફૂટી ગયેલું એમ કોઈ આ તલાવ. હવે જઈએ અમે જમજરમાના ડુંગરે. અહીંથી અમારો બસ આવે હે ચોલી. હા એવું જવાય ને. હા જો રસ્તા કેવા જો જમજરમાના ડુંગરે જઈ રહ્યા અમે અહીંથી. હવે અમારા ડુંગરેથી સીધા કોટાવાળો ઝાડ છે અહીં તો બધો. જમજરમાનું મંદિર હવે થોડુંક જ દૂર છે અહીંથી જોઈ શકો. અહીંથી થોડું દૂર હે. આરા સિલપુર પોટા ને બધું દેખાય જો આ ડુંગરા પર આવીને. જોઈ લો આ દજા દેખાવા મળી છે અહીંથી ફાઇનલી જમજરમાની. જમજરમાના ડુંગરા પહોંચી ગયા અહીંયા જોઈ શકો છો. આવું વાતાવરણ છે એનું. ચારે બાજુ લોકોએ પથ્થરની ડગલીઓ બનાવી મૂકી છે. હા અહીંયા આઠમનો મેળો ભરાય છે એ ટાઈમે બધા લોકોએ આ બધો પથ્થરોની ડગલીઓ કરી મૂકી. અહીંયા આઠમનો મેળો ભરાય મારો વીરપુરનો આઠમનો મેળો અહીં ભરાય. અહીંથી અમારું મંદિર છે નીચે તો ચાલો અને આ દૂધદ્યુ તલાવ છે અમારું. અહીં દૂધદ્યુ તલાવ કે અહીં પોણી પર હે ડુંગરા ઉપર દેખો તમે જોઈ શકો છો તમે. આ દૂધદ્યુ તલાવ અહીં પોણી બી છે. હા જોઈ શકો છો તમે ડુંગરા ઉપર પોણી પર હે અને દૂધદ્યુ તલાવ કહેવાય. હા આ માતાજીનું બધું લાગેલું હોય. અહીંથી આ વીરપુર દેખાય અહીંથી જમજરમાના ડુંગરા ઉપરથી. જુઓ મિત્રો કેટલું મસ્ત વાતાવરણ છે એનું. ફૂલ વરસાદ પડ્યો હોય તો વરસાદનું પાણી પણ અંદર દેખાય બધું જુઓ.
આ રસિલપુર પોટા ને બધું અહીંથી દેખાવા. આ નીચે રસ્તો હે, અહીંથી આ નીચે જવાનો રસ્તો હે મંદિરે. હવે આપણે જાઉં મંદિરે દર્શન કરવા. આ જો અહીંથી મંદિરનો રસ્તો હે નીચે. પડી ના જતા લો, રાગે રાગે આવજો. આપણે પહોંચી જાય માતાજીના દર્શને. ચપ્પલ કઈ ખોલે. હવે ચપ્પલ ઉતાર દે હું અમે. દર્શન કરી લે હો માતાજીના. જોઈ શકો કે આ ગુફાની અંદર અમારા માતાજીનો વાસ હતો. અત્યારે તો જાળીઓ મારી દીધી, પહેલા કોઈ જાળી હતી નહીં. આ જોઈ શકો તમે, આ ગુફા હે. અહીં માતાજીની, હનુમાન દાદાની, માતાજીની બધી મૂર્તિઓ મૂકેલી છે. આ દીવો કર્યો. આ ગુફા है, દેખાતી નહીં અત્યારે. આની અંદર પેલા વાઘ રહેતો એવું કહેવામાં આવે છે. જોઈ શકો કે તમે, ગુફા બહુ મોટી છે. અહીંથી અંદર જવાય. તો જોઈ લીધી મિત્રો તમે. બંધ કરી દો. ખુલી જાય ના અહીં દેખો માતાજીની મૂર્તિ લાગેલી અંદર. હા, ગુફાની અંદર મૂર્તિજીની. આ એમ કહેવામાં આવે કે બહુ ગુફા બહુ મોટી છે. ગુફા માતાજી અંદર રહે. જોઈ શકો છો મિત્રો તમે, વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. અહીં હા, અહીં માતાજીનો અહીં માતાજી રહેતા હતા. અને એવું કહેવામાં આવે કે બાજુમાં માતાજીનો જે વાઘ હતો એની ગુફા બાજુમાં હોય. જો અંદરથી આવું દેખાય, મૂર્તિ લાગેલી માતાજીની અંદર ને બહુ મોટી અંદર ગુફા હે. અંદર સુધી છે છેક ગુફા. વરસાદ ચાલુ થઈ ગયો હે. જય જમજરમાં. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરીને જાજો. એવી મારી માતાજીથી વિનંતી છે તમને બધાને કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં જય માતાજી એમ લખજો અને જય જમજરમાં એમ લખજો. તો બધાને જય માતાજી, જય જમજરમાં. ફાઇનલી વરસાદનું પાણી ચાલુ થઈ ગયું છે, જોવો છો તમે. હા,
માતાજીના દર્શન કરી લીધા. હવે જઈએ અમે ઘેર પાછા. આ જો આ પોણી ચાલુ થઈ ગયું વરસાદ. હા વરસાદ પડે ફૂલ. ફાઇનલી ભારત બંધ થઈ જાવ. હે અમે જંગલમાં આવીને રસ્તો ભૂલી ગયા છીએ કે ચોથી ને કરવાનું એમ. હા બધા પલળી ગયા અહીં મોઈન મોઈ. હા ખબર જ પાનું રોજ જો અહીં તો મારા હારા મારીએ ને આવી ગઈ ને. હે હા વાટ આવી ગઈ છે. અમે બઉધામાં. ઓહો આ કોટા વાળા રસ્તા. ઓહો આ ડુંગરામ જોરદાર હોય. આ કપડોની હાલત જો અમારી. આ પાછો સાલ